ખબર છે, ક્યારેક છે ને સૌથી ઊંડું જ્ઞાન એકદમ સાદા શબ્દોમાં છુપાયેલું હોય છે. આજે આપણે એવા જ એક વિચારને સમજવાના છીએ જે જીવનના બે સૌથી મહત્વના પાસા પૈસા અને શબ્દોને કાબૂમાં રાખવાની કળા શીખવે છે. તો આ જે વિચાર છે ને એ અહીં આપેલા લખાણમાંથી લેવામાં આવ્યો છે, જે આપણને જીવનનો એક ખૂબ જ અગત્યનો પાઠ શીખવી જાય છે. ચાલો આને જરા ખોલીને જોઈએ, એને બરાબર સમજીએ કે આ શું કહેવા માંગે છે. તો આ છે એ મૂળ વાક્ય જેની આજે આપણે વાત કરવાના છીએ. જો કેટલું સીધું અને સટ છે. વાત એકદમ સાફ છે. જ્યારે આપણી પાસે કોઈ વસ્તુ ઓછી હોય ને ત્યારે કંટ્રોલ રાખવો ખૂબ જ જરૂરી બની જાય છે, પછી ભલે પૈસા હોય કે જ્ઞાન. આ ખાલી એક સારો વિચાર કે સુવિચાર નથી હો, આ તો એમ સમજો કે જીવન જીવવાની એક આખી ફિલોસોફી છે. એ આપણને સંયમ અને વિવેકનું મહત્વ શીખવે છે, જે એક સફળ અને સન્માનભર્યું જીવન જીવવા માટેનો પાયો છે. ચાલો તો એના પહેલા ભાગને પકડીએ. પૈસાની વાત એટલે કે આપણા ખર્ચ પર કંટ્રોલ રાખવાની વાત. જ્યારે આવક ઓછી હોય ત્યારે ખર્ચ પર લગામ કસવી કેમ આટલી બધી જરૂરી છે? આને જ તો કહેવાય ફાઇનાન્શિયલ ડિસિપ્લિન અથવા તો નાણાકીય શિસ્ત. આ કોઈ સજા નથી, પણ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટેનું એક સ્માર્ટ સાધન છે. જ્યારે આવક મર્યાદિત હોય ત્યારે ખર્ચા પર કંટ્રોલ રાખવો એ કોઈ પસંદગી નથી, પણ એક જરૂરિયાત બની જાય છે. જુઓ, આ ગણિત એકદમ સીધું છે. પહેલું સ્ટેપ શું? આપણી કમાણી ઓછી છે, આ એક હકીકત છે. તો એના જવાબમાં શું કરવું પડે? બીજું સ્ટેપ, ખર્ચ પર કાબૂ રાખો. અને એનું પરિણામ શું મળશે? ત્રીજું સ્ટેપ, ભવિષ્ય માટેની આર્થિક સુરક્ષા. સિમ્પલ. સારું, તો પૈસાની વાત તો થઈ ગઈ. હવે આવીએ બીજા અને એટલા જ અગત્યના મુદ્દા પર, અને એ છે આપણા શબ્દો પર કંટ્રોલ. એટલે કે આપણે જે બોલીએ છીએ તેના પર નિયંત્રણ. આને કહેવાય છે વાણીનો વિવેક. મતલબ જેવી રીતે પાકીટમાં ઓછા પૈસા હોય ત્યારે હાથ ટૂંકો રાખવો પડે, બસ એ જ રીતે જ્યારે મગજમાં જાણકારી ઓછી હોય ત્યારે જીભને ટૂંકી રાખવી પડે. આ બીજું કંઈ નહીં પણ સમજદારીથી શબ્દો વાપરવાની કળા છે. હવે જ્યારે આપણને કોઈ વાતની પૂરી ખબર ન હોય ત્યારે આપણી પાસે ખરેખર બે જ સ્માર્ટ રસ્તા બચે છે. એક, કાં તો ચૂપ જ રહો, જે ક્યારેક સૌથી સારું હોય છે, અને બીજો, જો બોલવું જ પડે તો એકદમ વિચારીને માપી તોલીને બોલો. અને માની લો કે આવું ન કર્યું તો? જો આપણે વાણીનો વિવેક ન રાખ્યો તો શું થશે? પરિણામ એકદમ સીધું છે. આપણી પ્રતિષ્ઠા, આપણી ઇજ્જત દાવ પર લાગી જાય છે. અધૂરા જ્ઞાન સાથે બોલવાથી લોકોનો આપણા પરથી ભરોસો ઉઠી શકે છે. તો ચાલો હવે આ બંને વાતોને જોડીએ. એક બાજુ પૈસા પર કંટ્રોલ, બીજી બાજુ શબ્દો પર કંટ્રોલ. આ બંનેમાં એવું તો શું છે જે કોમન છે? આની પાછળનો મૂળભૂત નિયમ શું કામ કરી રહ્યો છે? આ ટેબલ જુઓ, કેટલી સરસ રીતે બધી વાત સમજાવી દે છે. બંને કેસમાં એક મર્યાદા છે. પૈસાના કેસમાં ઓછી આવક અને જ્ઞાનના કેસમાં ઓછી માહિતી. એના જવાબના આપણે શું કરીએ છીએ? નિયંત્રણ. પૈસા હોય તો ખર્ચ પર, અને જ્ઞાન ઓછું હોય તો શબ્દો પર. અને અંતે પરિણામ શું મળે છે? સુરક્ષા. એકમાં આર્થિક મુશ્કેલીથી બચાવ અને બીજામાં પ્રતિષ્ઠાનું રક્ષણ. તો આનો મતલબ એ થયો કે આખી વાત ખાલી પૈસા કે શબ્દોની નથી. આ તો એનાથી પણ મોટી વાત છે. આ એક એવી ફિલોસોફી છે જે આપણને શીખવે છે કે જ્યારે આપણી પાસે કોઈ વસ્તુની કમી હોય ત્યારે જે છે એના પર કાબૂ મેળવીને આપણે વધારે શક્તિશાળી બની શકીએ છીએ. તો હવે આખી વાત પછી એક સવાલ મનમાં જરૂર થવો જોઈએ. આ જે નિયમ છે કે જ્યારે કોઈ વસ્તુ ઓછી હોય ત્યારે કંટ્રોલ રાખો, એ નિયમ જીવનમાં બીજે ક્યાં લાગુ પડી શકે? શું સમય પર, આપણી એનર્જી પર, કે પછી આપણા સંબંધો પર? વિચારવા જેવી વાત છે, ખરું ને?